3. પરમ નિધાનમ શ્રેષ્ઠ ખજાનો. ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશમાં રાજા ભોજ થઈ ગયા. ધારાનગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી તેવી આજે પણ છે. એમની સુંદર રાજવ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલીય રમૂજી કથાઓ આજેય લોકમાં પ્રચલિત છે. આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ ભોજ પ્રબંધ નામે જાણીતો છે. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે. રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતાં બીજા પદાર્થની શક્તિમત્તાને ઉપસાવવાનો ઉપક્રમ છે. ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે. આમ આ સંવાદ સંતોષનું મહત્વ આકારી આપે છે. આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તૃકારકના સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે. વળી વિવિધ વિભક્તિમાં નામરૂપો કેવા ફેરફાર લે છે અને ક્રિયાપદોના રૂપો કેવા હોય છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે. ભોજ નામ નૃપતિઃ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિયશ્ચ આસીત. અતઃ તસ્ય રાજસભાયાં દૂરદેશાત અનેકે વિદ્યાવિશારદાઃ પંડિતાઃ સમાગચ્છન્તિ સ્મ. ભોજ નામનો રાજા વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. આથી તેની રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો આવતા. એકદા ભોજ પ્રાસાદસ્ય ગવાક્ષે ઉપવિષ્ટઃ આસીત. સહ માર્ગે એકમ નવાગંતુકમ અનભિજ્ઞમ યુવકમ પશ્યતિ. તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ તમ પ્રાસાદે આહ્વયતિ. તત્સ્ત્યો મધ્ય એવં વાર્તાલાપઃ સંજાતઃ. એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલો હતો. તે માર્ગમાં એક નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે. તેનો પરિચય જાણવા તે તેને મહેલમાં બોલાવે છે. પછી તે બેની વચ્ચે આ પ્રમાણે વાર્તાલાપ થયો. ભોજ વદતિ ભવાન કહ વર્તતે. ભોજ કહે છે, આપ કોણ છો? યુવક વદતિ અહમ ઘટપંડિત અસ્મિ. ભોજ વદતિ ઘટપંડિત કિમ નામ ઘટપંડિત ઇતિ. ભોજ કહે છે, ઘટપંડિત ઘટપંડિત એટલે શું? યુવક વદતિ યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ તથૈવ મયિ પરિપૂર્ણ જ્ઞાનમ વર્તતે અતઃ અહમ સ્વાત્માનમ ઘટપંડિતમ મન્યે. યુવક કહે છે, જેમ ગળામાં છલોછલ પાણી હોય છે તેવી જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને ઘટપંડિત માનું છું. ભોજ વદતિ યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિમ શ્રુત્વા સ્વાત્માનમ તતો અપ્યધિકમ મત્વા અહંકારેણ સહ યદિ ત્વમ ઘટઃ અસि તર્હિ અહમ મુગ્ધરત્વેન વર્તે. મુગ્ધરઃ સ્વકીયેન પ્રહારેણ ઘટમ વિનાશયતિ. અહમ અપી ઘટરૂપમ ભવંતમ વિનાશયામિ. ભોજ કહે છે, યુવકનું ગર્વપૂર્ણ વચન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે, જો તું ઘડો છે તો હું મુદ્ગર તરીકે વર્તું છું. મુદ્ગર પોતાના પ્રહાર વડે ઘડાનો નાશ કરે છે. હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું છું. યુવક વદતિ યદિ ભવાન મુદ્ગરત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ અગ્નિઃ ભવામિ. દહન કર્મ અગ્નિઃ ભૂત્વા મુદ્ગરમ ભસ્મ કરિષ્યામિ. યુવક કહે છે, જો આપ મુદ્ગર તરીકે વર્તશો તો હું અગ્નિ બનું છું. બાળવાનું કર્મ કરનાર અગ્નિ થઈને હું મુદ્ગરને ભસ્મીભૂત કરી નાખીશ. ભોજ વદતે ત્વમ યદિ વહિન્યત્વેન વર્તિષ્યસે તર્હિ અહમ વૃષ્ટિઃ ભવિષ્યામિ. વૃષ્ટેઃ પુરુતઃ વહ્નિઃ સ્થાતુમ ન શક્નોતિ તથા ત્વમપી મમ પુરુતઃ સ્થાતુમ ન શક્નોષિ.
ભોજ કહે છે, જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું વરસાદ બનીશ. વરસાદની આગળ અગ્નિ ઊભો રહી શકતો નથી, તેમ તું પણ મારી આગળ ઊભો રહી શકીશ નહીં. યુવક વદતિ વૃષ્ટિમ તું વાયુઃ સ્વબલેન યત્ર કુત્રાપી વાહિમ તું મર્હતિ વૃષ્ટિરૂપમ ભવંતમહં વાયુઃ ભૂત્વા એતઃ તતઃ વહિષ્યામિ. યુવક કહે છે, વરસાદને તો પવન પોતાની શક્તિથી જ્યાં ત્યાં વહી જઈ શકે છે. વરસાદ રૂપે રહેલા આપને હું પવન થઈને આમ તેમ વહી જઈશ. ભોજઃ વદતિ યદિ ભવાન વાત્વયેન વર્તિષ્યતે તર્હિ અહમ વાયુભક્ષઃ ભુજગઃ ભવિષ્યામિ. ભુજગઃ સન સતતમ વાયુરૂપમ ભવંતમ ભક્ષિષ્યામિ. ભોજઃ કહે છે, જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ. સર્પ થતો હું સતત પવનરૂપ તમારું ભક્ષણ કરીશ. યુવક વદતિ ભવાન યદિ સર્પઃ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પભક્ષકો ગરુડો ભવામિ. યુવક કહે છે, આપ જો સર્પ થશો તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ. ભોજઃ વદતિ વાક્યલીમ વર્ધયન ત્વમ યદિ ગરુડઃ અસि તર્હિ અહમ ચક્રધારકઃ વિષ્ણુ વિષ્ણુઃ ગરુડારૂઢઃ ભવતિ. ભોજ કહે છે, વાણીની રમત વધારતા તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. યુવક વદતિ મનસા વિષ્ણું પ્રણમ્ય ચ પાંડિત્યમ પ્રદર્શયન અગ્રે વદતિ યદિ ભવાન ચક્રધરઃ વિષ્ણુઃ તર્હિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભમાનમ મુકુટમ અસ્મિ મુકુટમ સદા મસ્તકસ્ય ઉપરી એવ સંતિષ્ઠે. યુવક કહે છે, મનથી વિષ્ણુને પ્રણામ કરીને પંડિતાઈ બતાવતો તે આગળ બોલે છે, જો આપ ચક્રધારી વિષ્ણુ હો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુકુટ છું. મુંગત સદા મસ્તકની ઉપર જ રહે છે. ભોજઃ વદતિ યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય તર્હિ મુકુટસ્ય ઉપરી શોભમાનમ પુષ્પમહમ એવમહમ અધુના તવો પરી સ્થાસ્યામિ. ભોજ કહે છે, યુવકની પંડિતાઈ અનુભવીને તો હું મુંગટની ઉપર શોભતું ફૂલ છું, એમ હું અત્યારે તારી ઉપર રહીશ. યુવક વદતિ ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ તર્હિ અહમપી ભ્રમરો ભૂત્વા તૌ પુષ્પસ્યોપરી સ્થાસ્યામિ. યુવક કહે છે, આપ જો ફૂલ થશો તો હું પણ ભ્રમર થઈને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ. ભોજઃ વદતિ એવં ભવાન દ્વિરેફઃ તર્હિ અહમ સૂર્યઃ પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ ભ્રમરઃ સૂર્યાસ્તકાલે બંદી ભવતિ અહમપી ત્વામ બંદી નમ કરિષ્યામિ. ભોજ કહે છે, એમ તમે ભ્રમર છો તો હું સૂર્ય છું. ફૂલની અંદર રહેલો ભમરો સૂર્ય અસ્ત થતાં કેદ થાય છે. હું પણ તમને કેદી બનાવીશ. યુવક વદતિ અહો ભવાન સૂર્યસ્તઃ અહમ મહાપ્રભાવી રાહુઃ રાહુસ્ત સૂર્યમ ગ્રસ્તે. યુવક કહે છે, વાહ, તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું. રાહુ તો સૂર્યને ગળી જાય છે. ભોજઃ વદતિ કિંચિત ઉચ્ચૈઃ ભવાન રાહુશ્વેત અહમ રાહુરૂપાય તુભ્યમ દાનમ દશ્યામિ દાન ગ્રહણેન તવાયમ ગર્વઃ નિશ્ચયેન શાંતઃ ભવિષ્યતિ. ભોજ કહે છે, જરા ઊંચે સાદે, જો તમે રાહુ હો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ. દાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે. યુવક વદતિ વિહસ્ય ચાતુર્યેણ યદિ ભવાન દાની તર્હિ અહમ સંતુષ્ટઃ ભવતઃ દાનસ્ય પ્રયાસઃ નિષ્ફલઃ ભવિષ્યતિ સર્વતઃ અલુબ્ધઃ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ. યુવક કહે છે, હસીને ચતુરાઈથી, જો તમે દાતા હો તો હું સંતુષ્ટ છું. તમારા દાનનો પ્રયત્ન નિષ્ફળ જશે. સર્વ રીતે નિર્લોભી હું તમારું દાન નહીં લઉં. એવમ ઉત્તરોત્તરમ વિવાદરતયોઃ ભોજયુવકયોઃ મધ્યે યદા સંતોષસ્ય વિષયઃ સમુપસ્થિતિઃ તદા સમાગતે સંતોષે સર્વં શાંતં ભવતિ ઇતિ વચનાનુસારમ વિવાદો અપી
સ્વયમેવ શાંતઃ. આમ આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સંતોષ પ્રાપ્ત થતાં બધું શાંત થાય છે. એ વચન અનુસાર વિવાદ પણ પોતાની મેળે જ શમી ગયો. અંતે ચતુરમ જ્ઞાનેન ગુણેન ચ ઉપતેમ તમ પંડિતમ યુવકમ પ્રણમ્ય ધારાધિપતિ ભોજરાજ અવદત્ત અયિ ઘટપંડિત ગુણ પૂજકે ધારાદેશે ભવતઃ સ્વાગતમ અસ્તિ ભવાન વિજયી જાતઃ સંતુષ્ટમ જનમ ન કોઅપી પરાજેતુમર્હતિ યતો હિ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ વર્તતે. છેવટે ચતુર તેમજ જ્ઞાન અને ગુણ વડે યુવક તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારાદેશના સ્વામી ભોજરાજે કહ્યું, અહો ઘટપંડિત, ગુણોના પૂજારી એવા ધારાદેશમાં આપનું સ્વાગત છે. આપ વિજેતા થયા. સંતુષ્ટ વ્યક્તિને કોઈ પણ હરાવી ન શકે, કેમ કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે.